ઘણીવાર વ્યક્તિ બીજા લોકોનો હાથો બની પોતાના વિસ્તારમાં તેની ધાક જમાવવા, ભાઈ બનવાના અબરખા રાખવા, ઈર્ષા, અદેખાઈ અને બદલાની ભાવના રાખી કોઈને માર મારે છે, હત્યા કરવાનો પ્રયાસ કરે છે અને તેની હત્યા પણ કરી દે છે. પરંતુ આ કૃત્ય આચરનાર લોકોને ખબર નથી હોતી કે અંતે તેમનો રસ્તો છે તે જેલના સળિયાના પાછળ જતો હોય છે અને ત્યાં તેમની જિંદગી નીકળતી હોય છે. આવી જે ઘટના અમદાવાદમાં બની હતી, જેમાં 6 આરોપીઓને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ઈર્ષા, અદેખાઈ, બદલાની ભાવના અને ભાઈ બનવાના અબરખા માણસને ક્યાં સુધી લઈ જતા હોય છે તે કોર્ટનું જજમેન્ટ આવે ત્યારે જ ખબર પડતી હોય છે. અમદાવાદ શાહપુરમાં વર્ષ 2016માં એક 20 વર્ષીય યુવક હતો જેનું નામ છે સાનુ નાગોરી. આ સાનુ નાગોરી કંકુત્રી વેચવા જઈ રહ્યો હતો. તે સમયે ત્યાંના સ્થાનિક 6 વ્યક્તિઓ હતા તે તેને જાહેર રસ્તા પર તલવાર, લાકડીઓથી માર મારે છે અને ગંભીર ઈજા પહોંચાડે છે. આ સાનુના પરિવારજનો સ્થળ પર પહોંચે છે અને તેને વીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જાય છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આ સાનુની 11 દિવસ સારવાર ચાલે છે, પરંતુ તેની ઈજાઓ ગંભીર હોતા તે 11 દિવસ બાદ દમ તોડે છે, એટલે કે મૃત્યુ પામે છે. પોલીસે પહેલા હત્યાના પ્રયાસનો અને રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે અને ત્યારબાદ હત્યાની કલમ પણ ઉમેરાઈ છે. આ મામલો ભદ્ર સેશન કોર્ટમાં ચાલ્યો હતો અને ભદ્ર કોર્ટના સરકારી વકીલે 31 સાક્ષીઓ અને 37 સાહેદોને તપાસ્યા હતા અને કોર્ટ સમક્ષ તેમણે પુરવાર કર્યું હતું કે 20 વર્ષની યુવકની જે હત્યા થઈ છે તે હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી છે. કોર્ટે આ ઘટનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ જાહેર રસ્તા પર કોઈને લાકડીઓથી અને તલવારોથી મારવી તેને કોર્ટે ગંભીર સંજ્ઞાન લીધું છે અને આ 6 આરોપીઓ છે તેમને આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીઓના જો નામની વાત કરીએ તો જાકીર નાગોરી, અવેશ નાગોરી, જુનેદ નાગોરી, ઇમરાન વકીલ, ઇકરામ નાગોરી, ઇલિયાસ જાકીર, આ 6 આરોપીઓ છે તેમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં ઇમરાન વકીલ છે જે પોતે વકીલ છે. અમદાવાદના ઇતિહાસમાં પહેલી એક એવી ઘટના હશે જેમાં એક વકીલને કોર્ટે આજીવન કેદની સજા આપી છે. આમ કાયદો સર્વોપરી હોય છે અને જે લોકો કાયદાને અવગણતા હોય છે અને ગમે તેની હત્યા કરવાની ધમકીઓ આપતા હોય છે તેમણે આ ઘટના અવશ્ય જોઈ લેવી જોઈએ. અને જે લોકો સોશિયલ મીડિયાથી પોતાની રીલો બનાવી પોતાના એરિયામાં ભાઈ બનવાના અબરખા રાખતા હોય છે અને જે ધમકીઓ ઉચ્ચારતા હોય છે તેમણે પણ આ ઘટના જોઈ લેવી જોઈએ, કેમ કે આના કારણે વેર ભાવના જન્મતી હોય છે અને વેર ભાવના કોઈના જીવ સુધી પહોંચતી હોય છે અને અંતે જે આરોપીઓ છે તે આરોપીઓ જેલના સળિયાના પાછળ ધકેલાય છે, જ્યારે જે મૃત્યુ પામે છે તેના ઘરવાળા પણ આજીવન પીડા વેઠે છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો